देखिए यहाँ पे सुबह के 9 बज गए और एकदम बढ़िया सी धूप आ गई है और हमारे आद्या बहन यहाँ पे नहा के बैठ गए हैं। हाय करो, हाय जय श्री कृष्ण करो, जय श्री कृष्ण। हो रहा है सुबह सुबह। बटकू भरवाई जो नहीं લીધું એને હજી નાવા જાવું છે હજી જાવ બા પાસે જવું છે હજી ત્યાં હજી નાવા ડોલમાં પડવું હતું અમે વાસી કામ કરીને બધા નવરા થઈ ગયા છે સવારનું કામ અને કોઈ આધુન કપડા ધોવા બેઠા હા હવે બધા નવરા થઈ ગયા છે ભાઈ કપડા ધોવે છે નવડાવી દીધી આધુને ગમતું હું થાય છે તૈયાર થઈ જાય હાલો હાલો બાબા બાબા જવું છે ને હાલો કપડા પહેરીને તૈયાર થઈ જાવ મમ્મા ભેગું જવાનું તમારે ભેગું નથી આવું देखो अभी 9:30 बज गए हैं और आदिया यहाँ पे रेडी हो गई है। कहाँ पे जाना है आदिया? જાવ ચાલો કે વાડીએ જવું છે? હા ફાર્મ માં ફરવા જવું વાડીએ જવું છે આપડા ફાર્મ માં ફરવા જવું છે કે ફાર્મ માં ફરવા જવું છે મમ્મી ગાડી લઈ લીધી હાલો હાલો ચાલો મમ્મી ને જો આદ્યા ને કોમલ ભાભી જાય છે વાડીએ ઊંટ થવા માંડે સીધું ઊંટ થાય ટાટા બાય બાય ના વાગી ગયા છે 10 ને આપણે મહેમાન ને લઈને આવી ગયા છે વાડીએ અને જો કોમલ ઉતારે છે વટાણા મટર અને આદ્યાબેન ખાઈ જો ધૂળમાં પડ્યું લે કોમલ એને ધૂળમાં દાણો પડી ગયો વિનેશ તો એ ખાવાનું કામ કરે છે કોમલ ઉતારે છે અને પાણી ધાણામાં ભરાય છે પાણી વરતા વરતા આપડે પાસે આવી ગયા શાકભાજી ઉતારવા અને જો આપડે ફૂલનું જબલું ભરી લીધું હજી મેથી ને ધાણા ને બધું લેવાનું છે મીરા મારે છે અહીંયા આટા અને અમારે નણંદબા ઉતારે છે ફોદી ઓલો વીણે છે ફોદીનો અને છાશના મસાલામાં નાખવો છે ન્યા કરતા અહીંયા સારો છે આ બાજુ વીણો ને જો અહીંયા સરસ આ રીંગણી થોડા અહીંયા ઉપર એટલે હે ઠીક એમાં હોત છે ડોકા ચડ્યા હોય ને એમાં ઓલી બાજુ છે સરસ ડોકાનું ચપલું ભરી લ્યો એટલે હુકવણી થઈ ગઈ ડાયરું દાંતેડી દઉં વાટવા છે છાશના મસાલા માટે ફોદીનું લેવાય છે એટલે જો આપણા ગલગોટા 7 રૂપિયા ને પૂરી ઓમ 10 નો દી એક જોતું હોય આ તો જાજા લેવા હોય ને એટલે હાથનું જો એ તો તોડી લઈએ પછી ફોદીનો જાય તો લઈ લ્યો પછી પાછો પૂછે અમે એક વાર તો તગાર વેક મે વાટી લીધો હતો એટલે અમે હુકવણી કરી લીધી તમે થોડોક લઈ લો જાજો હોય ને સારું હા મજા આવે છાશનો મસાલો જેમ ફોદીનો જાજો હોય ને બહુ મજા આવે અમે તો ભૂકો લીમડો એકલ નાખો હા લીમડો અને ધાણાની હુકવણી કરીને નાખ્યા હા ધાણા જો અહીંયા આપણી મોટર ચાલુ છે ધાણામાં પાણી હાલે છે શું મેથી જોતી હોય જો મેથી લેવી આવડી મેથી નથી લેવી હજી વાય છે જો ઓલા પપૈયાની વાય છે એમ તો આથી થોડીક મોટી છે ત્યાં લગભગ વાટી લીધી છે મજૂરી હતી અને જો આપડે મૂળા વાવ્યા હતા ને એમાં જો મૂળા જો આવડા થઈ ગયા અને માથી આવી ગઈ બેની લોયરું આપડે તો ખેંચીને કાઢી નાખવા હતા કારણ કે હવે આ મૂળા ભાવે નહીં પણ મજૂરને જો આમાં શીંગું આવે ને એની ભાજી કરવી છે એટલે આપણે રાખ્યા છે અને અહીંયા એક પોપૈયો હવે આપણે પીળું થયું છે જો આજે આપણે લેતા જાવ 2 દિવસ પેપરમાં વીખશો ને એટલે પાકી જાય જો આગળ ગોટા મરું અને ધાણામાં હવે સરસ મજાના ધોળા ફૂલ આવી ગયા છે તો ખેતરમાં વધતું જાય છે બપોરના 11 વાગી ગયા છે ને હવે આપણે જવું છે ઘરે જો આપણે બધું લઈ લીધું છે ફૂલ લઈ લીધા 2 રીંગણ મેળા ધાણા ભાજી મેથી વાલ મટર અને પાલક ને થોડાક કાચા ટમેટા સંભારો કરવા માટે આપણા નણંદબા તો હજી ફોદીનામાં જો મથે છે હજી ફોદીનો જ ભેગો કરે છે તો હવે ચાલો આપણે જઈ ઘરે હજી લસણ બાકી છે લસણ લઈ લઈ અને કોમલ ને મુકુંદના પપ્પા ને ગયા છે જો રોડના કાંઠે બદામ ગોતવા માટે આધું હાટું એ બદામ ઉતારે છે તો ચાલો કારણ કે આપણે બપોરે મહેમાન છે તો ભજીયા બનાવાશે
તો થોડુંક લીલું લસણ પણ લઈ લઈ. तो देखिए अभी 11 बज गए हैं और मम्मी ने आते ही देखो यहाँ पे पैशन फ्रूट बना दिया खेत से सीधा आके और यहाँ पे आधिया पीने भी लगी सीधा બધા ગ્લાસ और देखो हमारे यहाँ पे भानुभाई भी आ गए जय श्री कृष्ण भानुभाई અને જો સીધા કોથમીર મેથી લઈ આવ્યા વાડિયાથી સુધારવા માંડ્યા છે અને અમારા બીજા ફઈ આવી ગયા કઈ વાંધો ના. અને જો આજે ભજીયાનો પ્રોગ્રામ છે તો કોથમીર મેથી સુધરે છે લસણ સુધાર્યું છે આ પી ગયા હજી હું હજી પીવું છે હજી જો પેશન ફ્રૂટ નું શરબત પીવું છે હજી હું જોઈશે આમાં પૂ નથી શરબત છે શું છે લઈ લે ચલો તો પેલી ઉપાડે ઉપડે તારથી એ ઢોરે નહીં ભૂ ભૂ સરબત हेलो घट 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 हमारा जो घट 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 देखिए यहाँ पे 12:30 बज गए हैं और हमारे मस्त मस्त मेथी के गोटे तो रेडी हो रहे हैं यहाँ पे बच्चियां तो हमारे घर में बहुत होता है. अभी देखो मेथी के गोटे बनने इससे पहले हमने कुंभड़िया भजिया ट्राई किए थे खा तो खा गए वो हमको इतने अच्छे नहीं लगते हमको मेथी के बहुत ज्यादा अच्छे लगते हैं बस वही तो हमने थोड़े ही बनाए थे अभी तो मेथी के बन रहे हैं બધા ચાખવામાં જ ખવાઈ ગયા. चाखी लीधा મરચાના બનાવ્યા अभी मिर्चा के बन रहे हैं બહાર વહી ગયા મરચાના. मिर्चा को बाहर चले गए देखो यहाँ पे भानु पे बैठ गए खाने के मिर्चा का भजिया विथ सीरा चटनी और मिर्चे का भजिया और ये देखो आदिया हमारी तूने भजिया खाया भजिया खादू हाँ देखो अभी 4 बज गए हैं और यहाँ पे देखो चाय की चुस्की लगने लगी है और हमारा आदिया बहन यहाँ पे उठ गए हैं કોને પીવો છે? તારે પીવો છે ચા? પીવો છે કેમાં દઉં? क्या કેમાં દઉં? जो तो ये ले आई એ રસોડામાં વાટકો લઈને આવ્યું. હા ઈ લઈ આવી છે રસોડામાંથી પછી જો ચા માંગે છે હું જોઈ છે હું આપું છે તો નહીં કીધું જ નહીં. ચા ચા બોલી લંબાકવાના વાટકા લઈને તારા દાંત કાઢે છે બધા તને ખબર છે? શું પીવું છે ઓય શું પીવું છે આપો કે શું પીવું છે ચા ચા દિયો કે ચા કે ચા ઈ બોલતે એને આવડે છે ચા બોલ તો આપું હું જોઈ છે કે તો આપું ચા ચા ભાભી ને દે ઈ ઓની નથી ને રકાબી ના ના અંદર પડી જ છે બસ 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 देखो यहाँ पे चाय बिस्कुट की चुस्की लगने की केवू लागे છે यमी यमी लागे છે યમી યમી કરો તો हैं કેવું લાગે છે यमी 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 તો યમી યમી કેમ કરે ઈ દઉં દિયો યમી જલ્દી યમી તમે કરે. યમી યમી કરે આ જો વટાણા આલ્યો વટાણા વટાણા તો બહુ ભાવે સીધો હમું જોવે કેવું સામું જોવે વટાણા કે તા તો આમ સામું જોવા જો પડે વટાણા લઈ હોય ને હાથમાં તો ઈ ચા ને બધું મૂકી દે બે ચા બધું રહી જાય જોવે છે કે વટાણા ની ડીશ ક્યાં છે વટા બાવ બધાને તાલી મારે લાવો મને તાલી મારો હાલો મને ત્યાં તો ચા ઢોરાઈ જશે એ બે બટકાય કઈ રે એ યા અબુક ખીચડા ઉપર દે દો ઓ હજી તો મોટામાં જ છે આગળ હું देखिए अभी मम्मी तो योगा में चली गई है बट भाई हमारे दूसरे घर पे जा रहे हैं भाई जी के घर पे भाई ये देखो आधिया आधिया को जाना ही नहीं है बाय बाय ટાટા કહી દે કાકા ટાટા કી કાકા टाटा કાકુ ને ટાટા आई जो पासा हाँ के तो क्या चानी रह गई एकदम देखिए मम्मी भी योगा में से आ गई और हम भी गए थे बाहर वहां से भी आ गए और आकर फोन देखने लगे घर तक घर के अंदर भी कोई नहीं गया यहाँ पर बाहर ही फोन देख रहे सीधा फोन देखने लगे आज की जनरेशन देखो
जेंजी फोन में जनरेशन बिजी है फोन में बिजी वो मामी के पास नहीं है ना इसलिए बोल रही है वो भी मामी देख का भी फोन अभी कल आ जाएगा कल आ जाएगा। मम्मी के लिए भी न्यू फोन लिया है मम्मी, कल सरप्राइज है फिर से तुम्हारे लिए न्यू फोन मंगवाया। हमारा क्या सनलाइट ग्लास में सीधा आ रही थी ना, तो वो तो एक्सचेंज कर दे दिया था ब्रांड को। अभी उससे नेक्स्ट मॉडल ले लिया है अभी। नेक्स्ट मॉडल वो 8 था, ये 9 लिया है मम्मी। 9 आ गया अभी। जो हमने लिया था वो वापस कर दिया ये आ जाएगा। दूसरा मंगा कल इसके से पास मम्मी नहीं है भी- ना इसलिए बोल रही है ये सब फोन देख रही है हाँ कल से न्यू आएगा मम्मी के कल लिए। हम वीडियो में देखते कल किसके पास में फोन है। तो तू पण जो फोन જોવા માંડી છો ને તું वीडियो। तेरा लिया तो तू सामने के साइड से देखो आज दीदी योगा में भी नहीं गई थी, हालत तू चलो योगा करो जाओ। योगा में आज नहीं जाना था, घर पर मेहमान आए होते हैं और योगा में जाने का होता है। मम्मी गई थी ना। हम तो जाते हैं एक को चलो योगा पे जाओ। के लिए जाना पड़ता है। अच्छा ऐसा होता है, अटेंडेंस होती है वो कॉलेज पर जाते हैं और नहीं है वैसे अटेंडेंस ले 75% अटेंडेंस। 75 अटेंडेंस यहाँ पर कंपलसरी है। योगा में भी जाओ तो 75 अटेंडेंस जरूरी है। अच्छा ऐसा होता है। हाँ तो इसलिए एक मम्मी को भेज दिया इसलिए अटेंडेंस आ गया। हमको पूरी करने के लिए भेज देती है हम्म 2 दिन से हम ही जाते हैं वो घर पर रुकती है 2 दिन तुम जाओ 2 दिन ये जाए। पर अकेला छोड़कर जाएंगे। या एब्सोल्युटली बार राइट। तो एक ही बचा है બધે મહેમાન બીજા ઘરે જમવા ગયા મારે આ લોકોને ઘર જમવાનું છે એવું છે। જવું નથી મોટા મામાને ઘરે ગયા એને 2 બહેનો મોટા ભાઈ ઘરે ગયું अच्छा એવું છે तो ओके। मम्मी हमारा पैशन फ्रूट है उसमें से एक छोटा सा पैशन फ्रूट टूट गया है। આવડું કાચું ખરી ગયું ખબર નહીં કેમ કાચું ખરી ગયું वही मैं सोच रहा था, ऐसे छुप करके आया। मैं सोचा इतना सा छोटा है, उसका वजन भी नहीं इतना हाँ, बरोबर। और कच्चा है। 1 ગ્રામ વજન હોય એટલું છે हाँ मतलब हाँ फोफू लागे બનાવવાના છે એટલે મેં કાલ બ્રેડ વાળું ખાધું હતું તો આજ મારે પાછું નથી પીઝા ખાધા હતા એવું છે। કાલે પીઝા ખાધા હતા બપોરે ભજીયા ખાધા એટલે અત્યારે बच्चा खाता और ब्रेड का मात्रा कम करनी चाहिए क्योंकि उसमें सोडा होता है, ब्रेड में भी सोडा होता है, पिज्जा में भी सोडा होता है, वो आज भजिए खाए थे भजिया में भी सोडा होता है, तो सोडा कम करना पड़ेगा। 3 टाइम થી સોડા વાળું ખાઈ છે એટલે હવે નથી ખાવું देखिए दीदी अभी बाहर गई थी ना तो पानी पूरी और समोसा लेके आई। देखिए और बोतल में पानी भर के आई। બોટલ ખાલી કઈ આમાં પાણી ભર્યું એમાં પાણી ભરીને આવી છે दीदी। ગ્લાસમાં કેમ લઈ આવું? अच्छा तो देखिए दीदी અને पानी પાણી કેટલું લઈ આખું બોટલ પીસાઈ નથી तो वाला नायला करे ना ओ એટલી બધી પાણી પૂરી દેવી देखो दीदी ऐसे तो पार्सल पैकिंग करवाते हैं। રસોઈ બનાવવાનું ટાણું છે ને ખાવા બેઠી છે. ગામમાં શું? બધા છે ને એમ જ કહેતા હતા ઈ કે અમારે ગરમ ગાંઠિયા ઈ કે લઈ આવવાના છે તો ઈ કે હું આ ખાઈ લો પાણીપુરી। બહાર લેડીઝ ને બધા શું હોય પાણીપુરી ભાવે। તૂટી પડે પાણીપુરી ઉપર टूटी ઈ पड़े। બધે ભલે પાણીપુરી ખાય ઈ કે ગાંઠિયા ખાતા ઈ કે મારે જ પાણીપુરી જ ખાવી। એક ભેળ લઈ ગયા પાણીપુરી લઈ ગયા બાકી સમોસા લઈ ગયા। ઓને હાંજે ઢોસા ખાવા જવાના હતા ને તો ઈ કે પાણીપુરી તો જોહે જ ઈ કે। वो पानी पूरी ना जो हम चाहको जो केवा છે લેડીઝ છે ને પાણીપુરી ફેમસ છે ખાવામાં એવું છે। પાણીપુરી ફેમસ છે એમ કે પાણીપુરી ફેમસ છે। લેડીઝ ખાવાની અંદર પાણીપુરી ખાવાની અંદર ફેમસ છે એમ બહુ। પણ પાણીપુરી જ્યાં બી દુકાન ખોલાય ને અમારા અમદાવાદ ની અંદર કે ગમે ત્યારે ત્યારે આમ એટલા એની બાજુ એટ્રેક્ટ થાય ને ગમે એવી દુકાન હોય ને ખરાબ ની ખરાબ અંદર એમાં એટ્રેક્ટ થઈ જાય છે। છોકરાઓ ફૂડ સ્ટોલ નાખે ને તો બધાથી વધારે માં વધારે કેનું તને ખબર છે ઇન્કમ થાય? કે નહીં પાણીપુરી વાળાની। પાણીપુરી ઈ જ છે। પાણીપુરી ના સ્ટોલ બહુ હાલે, જયારે કોલેજ ફંક્શન હોય ને ત્યારે બહુ હાલે છે। અમારે એવું હતું અને આ રીતે બહાર ગમે ત્યાં આવે ને એલસે કોલેજ રહીને એની બહાર પાણીપુરી સ્ટોલ નાખે। બહુ જ હાલે, બહુ જ હાલે। કારણ કે અમારે ત્યાં એ બાજુ પાણીપુરી ના કોલેજ બંધ થઈ જાય છે। એવી પાણીપુરી આવે આપણે આવી તો માણસો કેટલા લેવા વાળા કેટલા જેન્ટ્સ લેવા આવે ઈ તો ઠીક હાલો લેડીઝ આવે आखिर फ्रेंचाइजी उभी कर दे पानीपुरी नहीं, पानीपुरी वाला। तो चलो जो भाई ऐसा है सब।